સૌથી મહત્વના સમાચાર કચ્છમાંથી સામે આવી રહ્યા છે। ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે। ગુજરાત પર ફરીથી માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। ગુજરાતમાં ઠંડીના કહેર વચ્ચે ફરીથી માવઠાનું કહેર આવશે। 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે વરસાદ। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે અને તેના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે। તેની અસર ગુજરાત સુધી થશે અને આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની પણ શક્યતાઓ છે। કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે। તો આ સિવાય પાટનગર, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। ડિસેમ્બરમાં થયેલા કમોસમી વરસાદે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી હતી અને આવા સંજોગોમાં જો ફરીથી માવઠું થશે તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે। ઘઉં સહિતના પાકને માવઠાના કારણે નુકસાન પણ થવાની ભીતિ।